उबालोगे तो झाग लगेगी और जो सावन में ऐसे नाचोगी तो आग लगेगी आग लगेगी आग लगेगी। જો હમણાં અમે 4 મિત્રો આવેલા છે, જૂના મિત્રો, લગભગ 6-7 વર્ષ પછી અમે ફરવા એક હોટલમાં જમવા માટે આવેલા છે। તો સૌથી પહેલાં આજે જેને પાર્ટી આપી છે ને એ વ્યક્તિને આપણે પૂછીશું કે આપણને ક્યાં લાવેલો છે। તો જેણે પાર્ટી આપી એ કોણ છે ભાઈ? કુણાલભાઈ। એ કોણ છે? કુણાલ જોશી। જરા મોઢું બતાવે આગળ। હા, કુણાલ જોશી અમારો ખાસ ફ્રેન્ડ આર્ટિસ્ટ છે અને એ અમને લઈને આવેલો છે। એમ કે બહુ તમારી યાદ આવતી હતી, આપણે જમવા જઈએ સાથે। તો કઈ જગ્યા ભાઈ? કઈ જગ્યાએ? ડિંડોલીમાં ભાઈ અમને લઈ આવેલો છે, મધુરમ સર્કલ પાસે। જો કે આમાંથી એક ભાઈ અમારો જે છે, નામ છે પંકજ કરીને, એ તો ડિંડોલીમાં એક જગ્યાએ અમને લઈ ગયેલો। ઘણા ટાઈમથી માથું ખાતો હતો કે મને પાર્ટી જોઈએ પાર્ટી જોઈએ। બાકી અમે બધા ભેગા મળીને જ કરવાના હતા ભાગીદારીમાં, પરંતુ આપણા કુનાલભાઈએ પોતાને પૈસા આપેલા છે કે મારા તરફથી આજે। તો આપણે આજે ક્યાં આવેલા છે? આપણે મેન છે કે ભાઈ કઈ જગ્યાએ આવેલા છે ડિંડોલીમાં? મધુરમ ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ, મધુરમ સર્કલની આગળ। હા, મધુરમ સર્કલની આગળ। ચાર ડિંડોલીમાં મધુરમ સર્કલની આગળ મધુરમ ઓપન ગાર્ડન છે। આ તમને લોકેશન પછી હું બતાવીશ કે કેવું છે, પણ આપણે પૂછીએ કે અહીંયાનું જમવાનું તમને કેવું લાગ્યું? જમવાનું એવરેજ છે। એવરેજ છે? હા। 5 સ્ટાર કેટલા આપું? 3 સ્ટાર જેવું આપીશ। 3 સ્ટાર। અને પંકજ 2.5 સ્ટાર। અને ભાઈ કિરણ સાહેબ 2.5 કેમ? અડી કેમ નહીં? આ લોકેશન ના હિસાબે 2.5 ખાવાની મને એવું લાગે 2.5 નું કારણ એ છે કે એક તો રાઈસ ખાવાની મળી, અને બીજું એક કારણ છે કે 2 સ્ટાર 2 શાક સારી હતી એટલે, અને 2.5 સ્ટાર એટલે એક શાક બરાબર નહીં હતી એટલે, બરાબર, એટલે 2.5 સ્ટાર। અને તમારા કુનાલભાઈ જેમણે પાર્ટી આપી છે એમને તો પૂછવા તમને ખોટું લાગી જશે। ના, એનામાં શું ખોટું લાગવાનું? હા, ચલો ખોટું નહીં લાગે, સાચું લાગેલું તો બોલો તો ખરા કેટલા સ્ટાર ને શા માટે? 3 સ્ટાર કીધા ને। 2 સ્ટાર શા માટે? 2 સ્ટાર જમવા માટે, 1 સ્ટાર ગાર્ડન રેસ્ટોરન્ટ ઓપન જે લોકેશન છે તેના માટે। તમારો? નો કોમેન્ટ્સ। કંઈક તો કરવું પડે, સાથે આવેલા એટલે કંઈક તો કોમેન્ટ કરવું પડે। બોલો। 2.5 સ્ટાર આપું મેં। અને આવતા આના પહેલા પણ મેં આવી ગયેલો, પણ ત્યાં મચ્છર બહુ ભનભન કરતા। અમારા પંકજભાઈ ગુજરાતી બહુ સોલિડ બોલે છે, બનબન કરતા હતા। અને એમનું કોમેડીમાં એવું કેવું પણ છે કે આ પાર્ટી જે કુનાલભાઈ આપેલી છે ને એ 1000 રૂપિયા સાપડેલા હતા। એ સાપડેલા 1000 રૂપિયા હતા એટલે એમને પાર્ટી કરી છે, બાકી એમના પોતાના પૈસા નથી। આ ખરી વાત છે? ના, આ તદ્દન ખોટી વાત છે। ખોટી વાત છે ભાઈ। પંકજભાઈ તમારું શું કેવું? તમે સાચું નથી બોલતા? સાચું નથી બોલતો, એ મજાકની વાત છે। એમની વાઈફે કીધેલું, એમની વાઈફ પિયર ગયેલી છે ને એટલે મજા મારવા માટે અમને પાર્ટી। તો મજા મારવા માટે ને, પણ પૈસા સાપડેલા તો નથી ને? ના, સાપડેલા નથી, તો તો પછી કોમેડી કરેલી છે। બાકી આવા સાપડ સિરિયસ નહીં લેતા। દર મહિને આવા પૈસા સાપડતા હોય તો કેટલી મજા આવે। આવતા નેક્સ્ટ ટાઈમ પર પાર્ટી કા કરવાની? ચલો કઈ નહીં, હવે પાર્ટી કા કરવાની? છેલ્લે આ જે હોટલ છે એના માટે મારા 5 માંથી 3 સ્ટાર। 1 સ્ટાર છે લોકેશન માટે, જે રીતે આ કુનાલભાઈએ કીધું, લોકેશન ખૂબ સારું છે, ફોટોગ્રાફીની પણ મજા આવે છે। અને 2 સ્ટાર જમવા માટે એટલા માટે કે ખાલી 2 શાક સારા હતા, બાકી ઠીક છે। હા, એટલે 5 માંથી 3 સ્ટાર। બાકી આ હોટલમાં કાંદાની હવેથી, હા, બીજું એ છે કે કાંદા દુનિયાભરના હોય છે, શાકમાં કાંદાની ક્વોન્ટિટી વધારવા માટે જ। હા, તમે શાક ખાવ છો કે કાંદા એની ખબર પડે તમને? એની ખબર પડે। અને અમારા કુનાલભાઈએ કંઈક ટિપ્પણી કરેલી છે કે અહીંયા જે છાશ આવે છે કે કોઈ પણ જગ્યાએ છાશ મળે છે એ ગાઢું કેમ લાગે છે? ગાઢું લાગવા પાછળનું કારણ છે કે એની અંદર મમરાનો ભૂકો હોય છે ને, તે મેળવીને એને મિક્સ કરી નાખવામાં આવે તો આપણને લાગે કે છાશ બહુ ગાઢું છે। તો આ તો અમને નવી જાણકારી કુનાલભાઈ પાસેથી મળેલી છે। એ આ વિષય પર જે ભેળસેળ થાય છે ને સુરતમાં, એ વિષય પર ખૂબ જાણકાર છે, બહુ જ્ઞાન ધરાવે છે, અમારા જ્ઞાની પુરુષ છે। અને આ તથ્ય સાબિત કરવા માટે અમે છાસના સેમ્પલ લઈ લીધેલા છે। લેબોરેટરીમાં જશે, પછી તમને કન્ફર્મ કરવામાં આવશે। પણ જ્યારે પંકજને આ વાતની ખબર પડી ને તો પંકજે છાશ જ નહીં મંગાવ્યું। આવતા ટાઈમ પર કોણ પાર્ટી આપશે? અચ્છા, આવતા ટાઈમ પર પાર્ટી તો આમાંથી કોઈ પણ આપશે, પરંતુ આ હોટલ કેન્સલ।
પછી ચોકડી મારો. હા ચોકડી નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું બીજા પિઝા લોકેશન. ઝોનમાં. એનું કારણ એ નથી કે આ હોટલ સારી નથી, સારું છે, લોકેશન સારું છે, બધું સારું છે, પણ ચોકડી એટલા માટે કે અમારે એક જ જગ્યાએ વારે વારે નહીં જવાનું, અલગ અલગ જગ્યાએ અમારે જવાનું હોય છે, એટલે અમે આ હોટલને ચોકડી મારેલી. આવતી વખતે આપણે સ્વિમિંગ પુલ જ્યાં હોય ને, જ્યાં પાણીની જગ્યા હોય એ જગ્યાએ જશું. બરાબર છે. ખર્ચો કોણ આપશે? ખર્ચો ભાગીદારીમાં. ના, હવેથી ખર્ચો ભાગીદારીમાં થશે. ઓકે ડન. પ્રતિજ્ઞા ના, કરો. પહેલા પંકજની પાર્ટી મેં રહેશે, શપથ લેતા એના હું. પછી આપણે તન મન ધન સે બાહુબલી. ના, આમાં તન મન ધન, ખાલી ધન જ જોઈએ. ધન સિવાય કઈ નહીં ચાલે. ધન જરૂરી છે, બસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધન. ચલો પછી નીકળીએ. હા ચાલો. બે ગાર્ડન બાર્ડન બોલો જવું છે ખાવું હોય તો જોઈએ. બહાર જઈએ. હે? આઈસ્ક્રીમ વિસ્ક્રીમ ખાવાની ઈચ્છા હોય તો આઈસ્ક્રીમ. જઈએ. આઈસ ડીશ. પહેલે જ આનામાં સર્વિસ ચાર્જ આવી ગયેલો છે. કુનાલ, કઈ જગ્યાએ આલા કોઈ તમે દિવસે લોકો? લાગે જ નહીં. મધુરમ સર્કલ મધુરમ સર્કલ પાસે. એ કાં આવ્યું? પ્રોપર જગ્યા કઈ છે? પ્રોપર ડિંડોલી ખરવાસા રોડ. દિંડોલી ખરવાસર રોડ. અને જે જગ્યાએ તમે આવેલા છો, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, શું નામ છે? એનું મધુરમ ગાર્ડન રેસ્ટોરન્ટ. મધુરમ ગાર્ડન. એટલે આખું ગાર્ડન લોકેશન છે. હા, ગાર્ડન રેસ્ટોરન્ટ છે. રીલ બનાવે છે. કિરણભાઈ, બોલો. મજા આવી તમને? મજા આવી ને? શું ખાધું તમે? દાલ ભાત? હે? શું ખાધું હવે મેં પણ ભૂલી ગઈ. પંકજભાઈ, કઈ ખુશીમાં તમે અહીંયા આવેલા છો? ખુશી કઈ નહીં. કુનાલભાઈ બહુ ખુશી હતી કે ઘણા ટાઈમથી મળ્યા ના હતા. જરા જોરથી બોલજો. ઘણા ટાઈમથી મળ્યા ના હતા. હા, તેના માટે આજે મળવાનો પ્લાન હતો અને જમવાનો પણ પ્લાન હતો. એમને કઈ 1000 એટલે રૂપિયા સાંપડેલા હતા. હે? સાંપડેલા હતા. બોલ 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 બોલ. હું કઈ 1000 રૂપિયા આપણે હું કઈ બોલ ને. 1000 રૂપિયા બે 500ની નોટ સાંપડેલી હતી. એ ખર્ચવાનું મન થઈ ગયું એમ? હે? 1000 રૂપિયા સાંભળેલા તે ખર્ચવાનું મન થઈ ગયું. પૈસા વધી ગયા છે એમ? ના વૈધા નથી. પણ સાંપડેલા હતા. હા, તો વેચી આજે એટલે કોઈ પર્પોઝ હતો નહીં, ના, ખાલી કઈ એમ જ ભાઈ 10 હા, વર્ષ કે 7 વર્ષ આપણને થઈ ગયા છે, તો આપણે જમવા માટેનો વિચાર કર્યો 6 વર્ષ પછી. તો પાછલી વખતે આપણે ક્યાં મળેલા? સર્વોત્તમ રેસ્ટોરન્ટ ઉધના. હા, મજા આવેલી ત્યાં. હા, કેટલું બિલ થયું સાહેબ તમારું? ક્યારે હમણાં હમણાં કેટલું બિલ થયું? 1188 રૂપિયા. અને મજા આવી રસોઈમાં? હા, ઠીક છે, ઠીક. એવરેજ છે. એવરેજ? હા, હા. હોટલનું નામ એકવાર કહી દેજો ને. 2 સ્ટાર મળશે અને હોટલનું નામ છે મધુરમ ગાર્ડન. મધુરમ ગાર્ડન રેસ્ટોરન્ટ. મધુરમ ગાર્ડન રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ. એટલે 5 માંથી કેટલા સ્ટાર? 5 માંથી 3.5. 3.5? હા, મેં 2 સ્ટાર. 2 સ્ટાર છે. ડિંડોલીમાં મધુરમ સર્કલની આગળ આવેલું છે અને રેસ્ટોરન્ટનું નામ છે મધુરમ ગાર્ડન. મધુરમ ગાર્ડન. તો અમે અહીંયા લોકેશન બહુ સારું છે. અહીંયાનું જે લોકેશન બહુ જોરદાર છે. હવા ઉજાસ ને મસ્ત મજા આવી જાય બેસીને ખાવાની. પણ રસોઈમાં સમજી લો કે 100%માંથી 25% સારું છે, એનાથી વિશેષ નથી. એટલે જો સ્ટાર આપવાના હોય ને તો 5 માંથી 2 સ્ટાર મારા તરફથી. લોકેશન માટે સ્પેશિયલ 1 સ્ટાર, ખાલી લોકેશન માટે. જે ગાર્ડન છે ને, ગાર્ડનના કારણે જે લાઇટિંગ છે અને જે હવા ઉજાસ છે એના કારણે 1 સ્ટાર એનો એક્સ્ટ્રા આપવું છે, એટલે 5 માંથી 3 સ્ટાર.